કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ. તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો સૌથી પહેલા આપણે લોકો ટોપિક જોઈએ કે આજનો આપણો ટોપિક શું છે. તો અહીંયા આગળ લખ્યું છે, વાંચો તમે દરેક. શું લખ્યું છે? દરિયાની અજાયબ જીવસૃષ્ટિ. શું લખ્યું છે? દરિયાની અજાયબ જીવસૃષ્ટિ. જેમ આપણે લોકો જમીન ઉપર રહીએ છીએ, પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે, તેવી જ રીતે દરિયામાં પણ ઘણા બધા જીવો રહેતા હોય છે. આપણે લોકો જળચર પ્રાણીઓ વિશે પણ શીખ્યા છીએ, બરોબર ને? તો એવા કયા કયા પ્રાણીઓ છે કે જે દરિયામાં રહે છે? યાદ છે કોઈને? ઘણા બધા પ્રાણીઓ દરિયામાં રહેતા હોય છે, જેના નામ છે માછલી, ડોલ્ફિન, શાર્ક, મગર, કાચબો, જળઘોડો, તારા માછલી. આવા ઘણા બધા પ્રાણીઓ જે છે એ દરિયામાં રહેતા હોય છે અથવા તો પાણીમાં રહેતા હોય છે. ઘણા બધા પ્રાણીઓ એવા પણ છે કે જે દરિયામાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે, બરોબર છે? જેમ માણસ અને પશુ પક્ષીઓ એના રંગથી, એના કદથી ઓળખાય છે અને એના મોઢા પરથી ઓળખાય છે, તેવી જ રીતે આ જીવોમાં પણ કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ હોય છે, જેનાથી એ જીવો કંઈક ને કંઈક રીતે ઓળખાતા હોય છે, બરોબર છે? તો આજે આપણે એવી જ કંઈક દરિયાની જીવસૃષ્ટિ વિશે સમજૂતી મેળવવાની છે. ગઈકાલે પણ આપણે લોકો આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે. એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણીશું, બરોબર? તો આપણે લોકો જોઈએ કે સૌથી પહેલું શું આવે છે, બરોબર? સૌથી પહેલા અહીંયા આગળ લખ્યું છે, એ તમારે દરેકે વાંચવાનું છે. શું લખ્યું છે? વિશ્વના મહાસમુદ્રમાં જીવંત એવી માછલીની 25,000 જાત છે. જે મોટા મોટા મહાસમુદ્રો છે એમાં છે ને માછલીની કેટલી જાતિઓ છે? 25,000 જાતિઓ છે. કેટલી જાતિઓ છે? 25,000 જાતિઓ માછલીની છે. તેમાં 250 જાતના શાર્ક છે. આપણે લોકો જળચર પ્રાણીઓ વિશે સમજૂતી મેળવી ત્યારે આપણે લોકોએ શાર્કને જોઈ હતી. યાદ છે તમને લોકોને? માછલીની 25,000 જાતિઓ છે, એમાં 250 જાતની શાર્ક છે. હવે તમે લોકો આ ચિત્ર જુઓ. ચિત્રમાં તમને શું દેખાઈ રહ્યું છે?
આ જે ચિત્ર છે એ શાર્કનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? આ શાર્કનું. તમે લોકો આ શાર્કને જુઓ, એના દાંત કેટલા તીક્ષ્ણ છે. દેખાય છે તમને લોકોને? આ જે શાર્ક છે ને એ બીજી નાની માછલીઓનો શિકાર કરી અને એને ખાતી હોય છે. બરોબર? હવે એની પછીનું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? સમુદ્રમાં માછલી ઉપરાંત 7 જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. સમુદ્ર જે છે એમાં માછલીની સાથે સાથે 7 જાતના દરિયાઈ કાચબા પણ જોવા મળે છે. કેટલા લોકોએ કાચબાને જોયા છે? મેં તો કાચબાને જોયો છે. તમારામાંથી ઘણા લોકોએ કાચબો જોયો હશે. જે લોકોએ નથી જોયો એની માટે મેં ચિત્ર લીધું છે. તો ચિત્રમાં તમે લોકો જુઓ, આ જે ચિત્ર છે એ કાચબાનું ચિત્ર છે. બરોબર? હવે તમે લોકો આજે જોઈ રહ્યા છો એ એનું મોઢું છે, એની આંખ છે અને આ બંને એની પાંખો એટલે કે એના હલેસા છે, જેનાથી એ પાણીમાં તરી શકે છે. કાચબાનું શરીર પથ્થરનું હોય છે, એટલે કે એની પીઠ પથ્થરની હોય છે. આજે તમે જોઈ રહ્યા છો આ જે છે એ એની પીઠ છે અને એની પીઠ પથ્થરની હોય છે. કાચબાની પાસે એવી ખૂબી છે કે એના હાથ, એના મોઢું અને એના પગને એના શરીરની અંદર પણ નાખી શકે છે. બરાબર? અને આ કાચબો એવું પ્રાણી છે કે જે સૌથી વધારે જીવી શકે છે. કાચબો 100 વર્ષ, 200 વર્ષ અથવા 250 વર્ષ સુધી જીવી શકે છે. એની પછીનું જોઈએ આપણે લોકો. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ એવા 3 જાતના કાચબા જોવા મળે છે. આપણો ગુજરાતનો જે દરિયા કિનારો છે એ કેટલા કિલોમીટર લાંબો છે? 1600 કિલોમીટર લાંબો છે. તો એના દરિયા કિનારે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ એવા 3 જાતના કાચબા જોવા મળે છે. આ ત્રણેય હું જે નામ બોલી એ કાચબાના નામ છે. ટર્ટલ એટલે કે કાચબો. કાચબાને ઇંગ્લિશમાં ટર્ટલ કહેવામાં આવે છે. બરોબર? સૌથી પહેલો કાચબો તમને લોકોને બતાવું છું. ઉપર લખ્યું છે એ તમે દરેક વાંચો. શું લખ્યું છે? ગ્રીન ટર્ટલ. શું લખ્યું છે ભાઈ? ગ્રીન ટર્ટલ. નીચે જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર પણ કાચબાનું ચિત્ર છે. તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો તો એ કાચબાનો કલર કેવો છે? લીલો કલર છે ને? દેખાય છે ને તમને લોકોને? તો આ કાચબાની સૌથી પહેલી જાત છે જેને ગ્રીન ટર્ટલ કહેવામાં આવે છે. હવે આપણે લોકો આની પછીનું જોઈએ. હવે ઉપર શું લખ્યું છે? વાંચો તમે દરેક. શું લખ્યું છે? રીડલી ટર્ટલ. શું લખ્યું છે? રીડલી ટર્ટલ. હવે આપણે લોકોએ પહેલો જે કાચબો જોયો, બીજો જે કાચબો જોયો,
એના કરતા આ કાચબો કંઈક અલગ જ છે. એનો કલર પણ અલગ છે. દેખાય છે ને? તો આ જે કાચબો તમે જોઈ રહ્યા છો એ રીડલી ટર્ટલ છે. બરોબર? એની પછીનો કાચબો છે લેધરબેક ટર્ટલ. શું નામ છે આ કાચબાનું? લેધરબેક ટર્ટલ. હવે તમે લોકો આ કાચબાને જુઓ તો આ કાચબો બીજા બધા કાચબાથી કંઈક અલગ જ છે. દેખાય છે ને? તો તમે લોકો જુઓ આ કાચબાને. તો એ કાચબો છે એના શરીર ઉપર આડી લીટીઓ પણ છે અને એને એ જે પાંખથી તરે છે એ પણ ખૂબ જ લાંબી છે. દેખાય છે તમને લોકોને? તો આ જે કાચબો છે એ લેધરબેક ટર્ટલ છે. વિરાટકાય વહેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે. વિરાટકાય એટલે કે મોટી. જે વહેલ છે એ કોઈ માછલી નથી પરંતુ એ દરિયાનું એક પ્રાણી છે. તમે લોકો આ ચિત્ર જુઓ તો આ જે ચિત્રમાં તમને દેખાઈ રહ્યું છે એ વહેલ છે. શું છે આ? વહેલ છે. દેખાય છે તમને લોકોને? વહેલ જે હોય છે એ ખૂબ જ રમતિયાળ હોય છે. કેવી હોય છે વહેલ? રમતિયાળ હોય છે. એના પેટ ઉપર સફેદ પટ્ટો હોય છે. એની પીઠ કાળી કે ઘેરા ભૂરા રંગની હોય છે. તેની ચામડી ચમકતી અને લીલી જેવી હોય છે. તેની પૂંછડી આડી અને ચપટી હોય છે. તમે લોકો આ ચિત્ર જુઓ તો આ જે ચિત્ર છે એમાં આ જે ડોલ્ફિન છે એની આ પાછળ જે પૂંછડી છે એ પાતળી અને ચપટી છે. દેખાય છે? તેના ખભા પર બે હાથ જેવા હલેસા હોય છે. ડોલ્ફિનનું મોં સાંકડું અને ચાંચ જેવું હોય છે. ડોલ્ફિનનું જે મોઢું હોય ને એ સાંકડું હોય છે અને આપણને એ ચાંચ જેવું લાગે છે. ડોલ્ફિનને 24 દાંતની જોડ હોય છે. કેટલા દાંતની જોડ હોય છે? 24 દાંતની જોડ હોય છે. બરોબર? સમજાય છે તમને દરેકને? અને ડોલ્ફિન છે એ ખૂબ જ રમતિયાળ હોય છે એટલે એ પાણીમાં ઉછળકૂદ કરતી હોય છે. ઊંચા ઊંચા કૂદકા મારતી હોય છે. આજે ડોલ્ફિન માછલી છે એ માણસની સારી એવી મિત્ર બને છે. ઘણા ઝૂ હોય છે એની અંદર આ ડોલ્ફિન પણ હોય છે. તો જે પણ ઝૂમાં ડોલ્ફિન હોય છે તે આકર્ષણનું કેન્દ્ર બને છે. બરોબર? એની પછી આપણે લોકોએ શું જોયું હતું? માછલીના શરીર પર ભીંગડા હોય છે. જાણકારો ભીંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે. ઘણી બધી માછલીઓ એવી પણ હોય છે કે જેના શરીર ઉપર ભીંગડા હોય છે. હવે ઘણા બધા જાણકારો હોય છે જેણે આ જીવસૃષ્ટિ પ્રત્યે ખૂબ જ પ્રગતિ કરી હોય અથવા જીવસૃષ્ટિનું પણ ભણવાનું આવે છે. એ ભણેલું હોય એ લોકો આ માછલીના ભીંગડા ગણી અને એ કહી શકે છે કે માછલી કેટલું સમય જીવી શકશે. બરાબર? આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એમાં જે માછલી છે એ ભીંગડાવાળી માછલી છે. દેખાય છે તમને દરેકને? એની પછી આપણે લોકોએ જોયું હતું વેનેઝુએલાની
કિલીફિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાઈ જાય તો તે 2 મહિના સુધી જીવિત રહી શકે છે. વેનેઝુએલા છે એ એક પ્રદેશનું નામ છે, એક શહેરનું નામ છે. તેમાં જે કિલીફિશ હોય છે એ તળાવમાં રહેતી હોય છે. અને જો ઘણીવાર એવું બને કે વરસાદ ન આવે, તળાવનું પાણી સુકાઈ જાય, તો એ જે કિલીફિશ હોય છે એ 2 મહિના સુધી જીવતી રહી શકે છે. આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો, આ ચિત્ર કિલીફિશનું છે. બરોબર. હવે એના પછી આપણે લોકોએ જોયું હતું કોસ્મોપોલિટન શેલફિશ ચિત્તા કરતાં પણ વધુ ઝડપી છે. કોસ્મોપોલિટન જે છે એ એક પ્રદેશનું નામ છે. એ કોસ્મોપોલિટનની જે શેલફિશ હોય છે, ચિત્તો હોય છે, એના કરતાં પણ તે વધુ ઝડપી હોય છે. આપણે લોકોએ જ્યારે પ્રાણી પરિચય સમજ્યા ત્યારે આપણે લોકોએ સમજ્યું હતું કે ચિત્તો સૌથી વધારે ઝડપથી દોડી શકે છે. તો આ જે શેલફિશ છે એ ચિત્તા કરતાં પણ વધુ ઝડપી હોય છે. તે 110 કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે. બરોબર. જે શેલફિશ હોય છે એ ચિત્તા કરતાં વધુ ઝડપી હોય છે અને તે 110 કિલોમીટરથી વધુ ઝડપે દોડી શકે છે, એટલે કે તરી શકે છે. તમે લોકો આ શેલફિશને જુઓ તો કેવી લાગી રહી છે? એનું મોઢું છે એ કંઈક ચાંચ જેવું છે, અને એનું મોઢું ચાંચ જેવું છે અને ચાંચ ખૂબ લાંબી લાગી રહી છે. દેખાય છે? અને એ જે હલેસાથી તરે છે એ પણ ખૂબ જ લાંબા છે અને પાતળા છે. દેખાય છે તમને લોકોને? તો આપણે લોકો આગલા લેક્ચરમાં અહીંયા સુધી ભણ્યા હતા. હવે આપણે લોકો આજનું નવું શીખીશું. વહેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી. તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે. મેં તમને લોકોને હજુ હમણાં જ ડોલ્ફિન વિશે કીધું કે ડોલ્ફિન ખૂબ જ રમતિયાળ હોય છે. ડોલ્ફિનને જે આંખ હોય ને, તો એના આંખના જે ડોળા હોય છે એ ડોલ્ફિન ફેરવી શકતી નથી. એટલે જો જે બાજુ એ તરતી હોય અને એને એની પાછળની બાજુ જોવું હોય તો એને એનું આખું શરીર ફેરવવું પડે છે. શું કરવું પડે છે? એને પોતાનું આખું શરીર ફેરવવું પડે છે. તમે લોકો આ ચિત્ર જુઓ તો આમાં જે વહેલ છે એ અત્યારે કૂદી રહી છે. દેખાય છે તમને લોકોને? એ તરતી હશે, એને પાછળની બાજુ જોવું હશે, એટલા માટે એ પોતાની દિશા ફેરવી રહી છે. દેખાય છે? બરોબર. તો હવે આપણે લોકો આની પછી જોઈએ. શાર્કને ચૂઈમાં સતત પાણી પ્રવેશે છે, તે માટે તરતા રહેવું પડે છે. તે તરતી અટકે તો તે ડૂબીને મરી જાય છે. શાર્ક જે છે એની ચૂઈમાં, ચૂઈ એટલે કે એ શાર્કના શરીરનો એક ભાગ છે. એ શાર્કના શરીરનો જે ભાગ હોય છે એમાં એને સતત પાણી આવતું હોય છે, તે પ્રવેશતું હોય છે. એટલે શાર્કને તરતા જ રહેવું પડે છે. શાર્ક જો તરતી અટકી જાય તો શાર્ક ડૂબીને મરી જાય છે. બરોબર. તમે લોકો આ ચિત્ર જુઓ તો આ જે ચિત્ર છે એ શાર્કનું ચિત્ર છે.
દેખાય છે તમને લોકોને? તમે લોકો એના દાંતને જુઓ તો એના દાંત કેટલા તીક્ષ્ણ છે. બીજી અન્ય માછલીઓનો શિકાર કરી અને આ શાર્ક માછલી ખાતી હોય છે. બરોબર છે? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. એના પછીનું છે વાઇપર ફિશને અણીવાળા દાંત જડબાની બહાર લંબાયેલા હોય છે. તે ઝડપથી ઘસીને શિકારના શરીરમાં દાંત ખોસી દે છે. વાઇપર ફિશ, વાઇપર જે છે એ માછલીનું નામ છે. એ વાઇપર ફિશને ખૂબ જ અણીવાળા દાંત હોય છે અને એ માછલીને દાંત જે હોય છે એ અણીવાળા તો હોય જ છે, પરંતુ એ દાંત એના મોઢાની બહાર એટલે કે એના જડબાની બહાર લંબાયેલા હોય છે. ને જો ભૂખ લાગી હોય ને તો એ ઝડપથી દોડતી 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 આવે છે, તરતી 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 આવે છે અને જે શિકારી હોય છે, જેનો એને શિકાર કરવાનો હોય છે, એના શરીરમાં એના દાંતને ખોસી દે છે. બરોબર? તો હું તમને લોકોને વાઇપર ફિશનું ચિત્ર દેખાડું છું. તો તમે લોકો આ જે ચિત્ર જુઓ, તો તમે આ જે ચિત્ર જોઈ રહ્યા છો, આ ચિત્ર વાઇપર ફિશનું છે. શેનું છે આ ચિત્ર? વાઇપર ફિશનું. તમે લોકો જુઓ તો આ માછલી કેટલી લાંબી છે અને મેં તમને લોકોને કીધું એમ કે એના દાંત ખૂબ જ અણીદાર હોય છે અને એના દાંત જડબાની બહાર હોય છે. તો તમે લોકો જુઓ તો આ જે છે એ વાઇપર ફિશનું મોઢું છે, આ એની આંખ છે અને આ જે સફેદ કલરનું તમને દેખાઈ રહ્યું છે એ વાઇપર ફિશના દાંત છે. દેખાય છે? એ દાંત કેટલા લાંબા છે અને ખૂબ જ અણીદાર છે અને એના જે દાંત છે એના જડબાની બહાર છે એટલે કે એના મોઢાની બહાર છે. દેખાય છે તમને લોકોને? તો તમે લોકો યાદ રાખજો કે વાઇપર ફિશ જે હોય છે એના દાંત જડબાની બહાર હોય છે અને એ શિકાર કરવા માટે એ માછલી કોઈ પણની પાસે તરતી તરતી પહોંચી જાય છે અને એના દાંત એના શરીરમાં ખોસી દે છે. બરોબર? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. કેટફિશ મોંમાં ઈંડા રાખીને સેવે છે. બચ્ચાનો જન્મ ન થાય ત્યાં સુધી તે ભૂખી રહે છે. શું લખ્યું છે? કેટફિશ મોંમાં ઈંડાને સેવે છે. બચ્ચાનો જન્મ ન થાય ત્યાં સુધી તે ભૂખી રહે છે. હવે કેટફિશ જે છે એ માછલીનું નામ છે. ફિશ એટલે તો માછલી. હવે કેટફિશ માછલીનું નામ છે. તો આ માછલી એવી માછલી છે કે જે પોતાના મોઢામાં ઈંડા રાખીને એના ઈંડાને સેવે છે અને જ્યાં સુધી એ માછલીના બચ્ચાનો જન્મ ન થાય ત્યાં સુધી એ કેટફિશ ભૂખી રહે છે. હું તમને લોકોને કેટફિશનું ચિત્ર દેખાડું છું. તમે લોકો આ જે ચિત્ર છે એ તમે લોકો જુઓ. તો આ ચિત્રમાં જે તમને દેખાઈ રહી છે એ કેટફિશ છે. જેમ બિલાડીને મૂછો હોય છે એના મોઢા પાસે,
એવી જ રીતે આ માછલીને પણ એના મોઢા ઉપર મૂછ છે. જુઓ, દેખાઈ રહી છે તમને આ મૂછ? તમે લોકો ધ્યાનથી જોઈ લેજો કે આ કેટફિશ કેવી છે. બરોબર. હું તમને લોકોને બીજું ચિત્ર દેખાડું છું. હવે તમે લોકો આ જે ચિત્ર જોઈ રહ્યા છો એ પણ કેટફિશનું જ ચિત્ર છે. તમે લોકો એ જુઓ કે આ કેટફિશ છે એનું આ જે મોઢું છે એ ખૂબ જ લાંબુ છે, એટલે કે મોટું છે. જુઓ, આ જે મારો એરો છે ત્યાં તમે લોકો જુઓ, આ માછલીનું મોઢું છે. એટલે આ કેટફિશનું મોઢું મોટું હોય છે અને એને મોઢા ફરતે મૂછ હોય છે. દેખાય છે તમને લોકોને? આ કેટફિશનું મોઢું મોટું હોય છે એટલે આ કેટફિશ ઈંડાને પોતાના મોઢામાં રાખે છે અને એ ઈંડાને પોતાના મોઢામાં સેવે છે અને જ્યાં સુધી આ માછલીના બચ્ચાનો જન્મ ન થાય ત્યાં સુધી આ કેટફિશ કંઈ જ ખાતી નથી, એટલે કે એ કેટફિશ ભૂખી રહે છે. બરોબર? સમજાય છે તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ. જાયન્ટ સ્ક્વિડની આંખો જીવજગતમાં સૌથી મોટી હોય છે. તેની આંખો 1.5 ફૂટ વ્યાસની હોય છે. જાયન્ટ સ્ક્વિડ જે છે એ પણ માછલીનું એક નામ છે. અને જાયન્ટ સ્ક્વિડ જે છે એની આંખો જીવસૃષ્ટિ એટલે કે જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એમાં સૌથી મોટી છે. જાયન્ટ સ્ક્વિડની આંખો સૌથી મોટી હોય છે. તેની આંખો 1.5 ફૂટ વ્યાસની હોય છે. કેટલી હોય છે માછલીની આંખ? 1.5 ફૂટ વ્યાસની હોય છે. બીજી બધી માછલીઓની આંખો હોય છે પરંતુ નાની નાની હોય છે, પરંતુ આ જે જાયન્ટ સ્ક્વિડ જે છે એની આંખો જીવસૃષ્ટિમાં સૌથી મોટી આંખો છે. 1.5 ફૂટની એની આંખ હોય છે. આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એમાં તમે લોકો જુઓ તો આ માછલી તો નાની એવી છે, પરંતુ એની આંખ તમે લોકો જુઓ તો એની આંખ મોટી છે. દેખાય છે તમને દરેકને? આ પણ જાયન્ટ સ્ક્વિડ છે અને આ ચિત્ર પણ જાયન્ટ સ્ક્વિડનું જ છે. બરોબર? તો આજે મેં તમને લોકોને જે કંઈ સમજાવ્યું એ બધું તમને લોકોને સમજાઈ ગયું છે? સમજાઈ જ ગયું હશે. બરોબર ને? તો આજે પણ આપણે દરિયાઈ જીવસૃષ્ટિ વિશે ઘણી બધી નવી નવી માહિતીઓ મેળવી. તમે લોકોએ જોયું ને કે અમુક માછલી ખૂબ ઝડપથી દોડી એટલે કે તરી શકે છે. અમુક માછલીની આંખ મોટી છે. અમુક માછલીઓ ભીંગડાવાળી છે. અમુકના દાંત ખૂબ જ જડબાની બહાર છે. તો આજે મેં તમને લોકોને જે કંઈ સમજૂતી આપી છે એ બધી જ દરિયાઈ જીવસૃષ્ટિની સમજૂતી તમારે લોકોએ યાદ રાખવાની છે. બરોબર છે? સમજાય છે તમને દરેકને? તો આજે આપણે જે કંઈ સમજ્યા એમાંથી તમને લોકોને જો કાંઈ ન સમજાણું હોય તો આપણે લોકો જ્યારે ગૂગલ મીટ હોય ત્યારે તમે લોકો મને પૂછી લેજો. બરોબર? તો હવે આપણે લોકો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે અને નવું જાણવા માટે. બરોબર? ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. હેવ અ ગુડ ડે.
બાય બાય. થેન્ક યુ.